અબુ આદેશ, અબુ આરાજ, 5 જ મિનિટ લઈશ તમારી. કરિયાટી કરીને, કરિયાટી ખાલી આદિવાસી કરી શકે, એના સિવાય બીજો કોઈ નહીં કરી શકે. એનું કારણ કે આ દેશ, આ ધરતી નો મૂળ માલિક એ આદિવાસી છે. અહીંયા ભગવાન નહોતા પેદા થયા અને ભગવાનના બાપ પણ પેદા નહોતા થયા. કોઈ ધર્મ નહોતો પેદા થયો અને કોઈ સંપ્રદાય પણ નહોતો પેદા થયો. એના પહેલાથી જે રહેવા વાળો છે એ આદિવાસી છે. અને શું કે છે કરિયાટી કરીને કે આ દેશ અમારો છે અને અમે લઈને રહેશું. અબુ આ રાજ, અબુ આ દેશ, અબુ દેશના મૂળ માલિકો વર્ષોથી જે રહેતા આવ્યા અને જેને સુપ્રીમ કોર્ટ પણ 5 જાન્યુઆરી 2011 ના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એવું કહે છે કે આ દેશનો અસલી માલિક તમે છો. અહીંયા બેઠેલા, અહીંયા ઉભેલા દરેક વડીલો, યુવાનો, યુવતીઓ, બાળકો, તમને સંબોધીને હું સીધા વાત કરવા માંગુ છું કે આજે દેશના મૂળ માલિકની પરિસ્થિતિ શું થઈ ગયેલી છે. આ દેશ બન્યો ત્યારે દેશના મૂળ માલિકોએ દેશને આઝાદી અપાવવા માટે પણ ઘણી બધી લડાઈઓ લડી. સંતાલ વિગ્રહની વાત કરી દાદાએ, માનગઢની વાત કરી. આપણે ગાંધીજીને ઓળખીએ, આપણે સરદાર પટેલને ઓળખીએ, આપણે ભગતસિંહને ઓળખીએ, પરંતુ આખા ને આખા કબીલા, આખા ને આખા ગામ, આખા ને આખા સમુદાય દેશને આઝાદી અપાવવા માટે લડી અને મરી ચૂક્યા. જે લોકોએ ખૂનની નદીઓ વહાવી નાખી, એ લોકોની કઈ પણ ગણના નહીં કરવામાં આવી. નહીં સરકારના પુસ્તકમાં, નહીં ઇતિહાસના પુસ્તકમાં. ધીમે ધીમે આપણા આદિવાસીઓ શિક્ષણ લેતા થયા ત્યારે ખબર પડી કે આ એકલ લોકલ લડાઈ નહીં, પણ આપણા લોકોએ તો હજારોની સંખ્યામાં બલિદાન આપ્યા છે. શું એની ગણના થવી જોઈએ કે નહીં થવી જોઈએ? આદિવાસી પરિવાર એના માટે કામ કરી રહ્યું છે. આજે આપણે જય જોહાર બોલીએ છીએ, જય આદિવાસી બોલીએ છીએ, જય ભીલ પ્રદેશ બોલીએ છીએ. એ આદિવાસી પરિવારની દેન છે, ગુરુ ગોવિંદની દેન છે, નાટ્ય મામાની દેન છે, બિરસા મુંડાની દેન છે. અને એને આપણે ધકાવવાની છે આગળ. શરમની વાત છે કે અહીંયા મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર જાહેરમાં પેશાબ કરવામાં આવે છે. મણિપુરમાં આપણી મા બેન દીકરીઓના કપડા કાઢી અને પરેડ કરવામાં આવે છે. કેવડિયામાં મ્યુઝિયમ બનાવતા હતા, ત્યાં આદિવાસી યુવાન મજૂરોને મારીને ખલાસ કરી નાખવામાં આવ્યા. એવા કેટલાય આપણા મજૂરો, કેટલાય આપણા ભાઈઓ, કેટલી બહેનો જોડે સતત અન્યાય, અત્યાચાર ચાલી રહ્યા છે. નદીઓ બનાવી આપણી જમીનો પર, મધ્યપ્રદેશમાંથી અને ગુજરાતમાંથી સ્થળાંતર કરી અને અલગ અલગ જગ્યાએ વસાવી અને પાણી આપ્યું કચ્છ અને સૌરાષ્ટ્રમાં. આપણને પાણી આપ્યું નહીં. જમીનો લઈ લીધા, જંગલો લઈ લીધા, જંગલ લઈ લીધા. આપણી જે મૂડી, આપણી જે સંપત્તિ હતી એને સરકારે છીનવી લીધી અને સતત છીનવી રહ્યા છે. દિલ્હીથી મુંબઈનો ઇકોનોમિકલ કોરિડોર રસ્તો આદિવાસીઓની પૂરી જમીનો પર કાઢવામાં આવ્યો. આપણે જમીનો આપી, દરેક ડેમ આપણી જમીનો પર બાંધવામાં આવ્યા. જંગલો છીનવી લીધા. દરેક જગ્યાએ અત્યાચાર ચાલે છે. આના માટે લડવું પડશે. જેમ તમે હમણાં હમસો આવતેલો અને કરિયાટી થઈ ગયેલી, નાસુ થઈ ગયેલા ને, એમ બસ એવી રીતે જયારે સમાજ જોડે અન્યાય થતો હોય ત્યારે કાપુ એમ થઈ જાય ને, ત્યારે તમે અસલી આદિવાસી એવું ગણીશું.
સમયનો અભાવ છે, હું 3 વસ્તુઓ વિષય પર વાત કરવા માંગુ છું. એક છે પહેલી આપણી સંસ્કૃતિ. અત્યારે આપણી મૂળભૂત સંસ્કૃતિ જે પ્રકૃતિ પૂજા હતી, ખત્રી પૂજા હતી, એને છોડીને આપણે પગપાળા ચાલતા થઈ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે, આશ્ચર્ય થશે કે મારા ઘરે અત્યારે છાપા પૂજન ચાલતું હતું. સવારમાં આખું ગામ મારા ઘરે બેઠેલું, પરંતુ એક કામ છોડી અને હું અહીંયા વાત કરવા આવ્યો શેની? સંસ્કૃતિની. કારણ કે મારા ઘરે છાપા પૂજવામાં આવે છે, પણ કેટલાક લોકો પગપાળા જાય છે. એ લોકોને રોકવા પડશે. એ લોકોને કહો કે તમારે ત્યાં છાપા પૂજન થાય છે. એ લોકોને કહો કે તમારે ત્યાં ભરાડી થાય છે, હાર નાખે છે, ઊંધરું કરે છે, જાતર કરે છે. આજનો યુવાન એ સંસ્કૃતિને ભૂલી ચૂક્યો છે. અલગ અલગ ધર્મ સંપ્રદાયમાં જોડાઈ ગયો છે, પગપાળા જાય છે. યુવાનીમાં જેને કલમની જરૂર છે, જેને સંવિધાનની જરૂર છે, જેને કોમ્પ્યુટરની જરૂર છે, એ ક્યાં જાય છે? પગપાળા. એવા અલગ અલગ વ્યસનો ચાલુ કરી દીધા. તમને જે હક અધિકારો મળ્યા છે એ બધા તમારી સંસ્કૃતિના કારણે છે, કોઈ ધર્મના કારણે નથી. 5મી અને 6ઠી અનુસૂચિના અધિકાર તમને તમારી સંસ્કૃતિ માટે મળ્યા છે. રૂઢિગત ગ્રામ સભાના અધિકાર તમને તમારી સંસ્કૃતિ માટે મળ્યા છે. 72AA ની જમીનોના સંરક્ષણના અધિકાર તમને તમારી સંસ્કૃતિ લીધે મળ્યા છે. શિક્ષણમાં, નોકરીઓમાં, રાજકારણમાં આ બધા અધિકારો તમારી સંસ્કૃતિના લીધે મળેલા છે, કોઈ ધર્મના સંપ્રદાયના કારણે નથી મળેલા. અને એ સંસ્કૃતિને જ્યાં સુધી વળગી રહેશું, જ્યાં સુધી ટકાવી રહેશું, ત્યાં સુધી આદિવાસીઓનું અસ્તિત્વ રહેશે. જે દિવસે આપણી સંસ્કૃતિ ખલાસ કરી બેસીશું, ભૂલી બેસીશું, ત્યારે આ બધા જળ, જંગલ, જમીનના અલગ અલગ પ્રકારના શિક્ષણોના, રાજકારણના, શિક્ષણના આ બધા અધિકારો ગુમાવી બેસીશું. સરકાર, ગુજરાત સરકારે અત્યારે નવો કાયદો લાવી છે, એફિનિટી ટેસ્ટ. એમાં તમારે તમારી જાતને નોકરી લેવા જાવ ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારી જાતને સાબિત કરવું પડે કે તમે આદિવાસી છો કે નહીં. તમને પૂછે કે તમારા લગ્ન થયા તો કે હા, તો ભાઈ એ ભરાડી દોરેલી ગણપતિ દોરેલો, એ પૂછે. ધાર નાખો લગ નથી નાખતા, એ પૂછે. દેવ બેહાડેલો જેનું નામ શું છે, એ પૂછે. કેટલી પૂજા પદ્ધતિઓ કરી રહ્યા છો, કેટલી ચાલુ છે, એ પૂછે. અને એ સાબિત થાય તો તમને નોકરી મળશે, તો તમને શિક્ષણમાં આરક્ષણ મળશે. ગુજરાતમાં એક તાલુકામાં કોર્ટે ચુકાદો આપ્યો કે તમે તમારી સંસ્કૃતિને છોડી બેસેલા છો, એટલે તમને આ આરક્ષણ મળશે નહીં. તમે માનો કે ના માનો, તમારા હક અધિકારો તમારી સંસ્કૃતિના લીધે છે, કોઈ ધર્મના કારણે નહીં. એટલે સંસ્કૃતિ ઇઝ ધ મસ્ટ એન્ડ ફર્સ્ટ. એને બચાવીશું તો આદિવાસીઓના હક અધિકારો રહેશે. બીજી વાત, આ લોકશાહીની વ્યવસ્થામાં આદિવાસી હજી લોકશાહી શું છે એ સમજી શક્યો નથી. અને એના કારણે આપણે અત્યારે કઈ જાય રહ્યા કે ગુજરાતમાં પોટળા લઈને જતા. કેમ? કેમ કે આપણે ત્યાં શિક્ષણ નથી મળ્યું, રોજગાર નથી મળ્યો, શિક્ષણ નથી મળ્યું, રોડ, રસ્તા, પાણી, વીજળી આ બધી સુવિધાઓ નથી મળી. એનું એકમાત્ર કારણ છે રાજકીય બાબતો. મધ્યપ્રદેશમાં અત્યારે નવા વિધાયક કમલેશ્વર ડોડિયાર સાહેબ, રાજસ્થાનમાં 4-5 બીજા નવા ધારાસભ્ય સાથે સાથે રાજકુમાર રોત, ડેડિયાપાડા, ચેતર વસાવા, આનંદ પટેલ, આવા આદિવાસી નેતાઓને છૂટીને લાવો. તે દિવસે આપણે ત્યાં રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણની, સ્વાસ્થ્યની, સિંચાઈની સુવિધાઓ થશે. 50 રૂપિયામાં પોટલી આપે અને એમ કે મને વોટ આપજો. એની પોટલી લઈ લેવાની કે ના પૈસા લઈ લેવાના, ના સવાણું ખાઈ જવાનું, પણ વોટ આલવાની નહીં. કારણ કે તમને 50 રૂપિયામાં એક દિવસે ઠગી લેશે. તમને એમ લાગશે કે હા 50 રૂપિયા મળી ગયા, 100 રૂપિયા મળી ગયા એટલે હું એને વોટ આપી દઉં. એને વોટ આપવાની નથી. જે સમાજ માટે, શિક્ષણ માટે કામ કરે, તમારા ગામમાં તમારે ત્યાં લાઇબ્રેરી શરૂ કરાવડાવે, છોકરાઓને દોડવા માટે મેદાન શરૂ કરાવડાવે, શાળા બનાવડાવે, રોડ, રસ્તા, વીજળી માટે જે કામ કરીને બતાવે, એવા શિક્ષિત યુવાન સરપંચને ચૂંટીને લાવશો, તે દિવસે ગામનો વિકાસ થશે. આ છે લોકશાહી.